હેલો મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર. આજે સવારમાં બધાને ગુડ મોર્નિંગ. ને આજે મિત્રો હું જવાનો છું વાળ કપાવવા અને બોર પછી જવાના છે મિત્રો સ્વામિનારાયણના મંદિરે. તમારી સાથે બ્લોગમાં બનાવી દીધો મિત્રો. હેલો મિત્રો, હવે આવી ગયા છે અમે ખમણ ખાવા મિત્રો. અમને બહુ ભૂખ લાગી હતી મિત્રો. તો હાલો મિત્રો, હવે ખમણની ભોજ બોલાવીએ છીએ મિત્રો. તમે બી આવો ખમણ ને પાપડી ખાવા. ચાલો મિત્રો, મારી સાથે બ્લોગમાં બનાવી ગયો. હું ખાડો બોલી સીધા વાળ કપાવવા જઈશું. મિત્રો વાળ કપાઈ ગયા છે, કેવા કાંઈ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને અમે હવે અત્યારે જઈ રહ્યા છે. મારી સાથે છે રાજુભાઈ. એ આજે બહુ કંટાળી ગયેલા છે. રાજુભાઈ, અમારા ઓડિયન્સને તમે શું કહેવા માગશો? શું કહેવા માંગે? તારા જેવા મિત્રો હોય અહીંયા ત્યાં ટાઈમનું કાંઈ નક્કી ન હોય. ચાલો મિત્રો, આગળ મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો. ને આજે આપણે જવાનું છે બપોર પછી સ્વામિનારાયણના મંદિરે. તો કન્ટિન્યુ મારા બ્લોગમાં તમે બનાવી દેજો મિત્રો. ચલો મિત્રો, આવી ગયા છે આપણે લાલભાઈની દુકાને મિત્રો, ગેટ ઉપર. હવે ચા નાસ્તાની બોબાટી બોલાવી દીધી છે મિત્રો. આ છે અમારા લાલભાઈ. આ છે અમારો પ્રકાશ ઉર્ફે ડિગડી. देखा आपने लापरवाही का नतीजा है। ચાલો મિત્રો, હવે ચા પી નાસ્તો કરી અને સ્વામિનારાયણના મંદિરે જઈએ મિત્રો. મિત્રો, ફરવા લાયક સ્થળ છે મિત્રો. તમને કેવું લાગ્યું સ્વામિનારાયણનું મંદિર મિત્રો? મિત્રો થોડો જાજો સપોર્ટ કરો મિત્રો. તો મિત્રો, અહીંયા છે નાના છોકરાને રમવાનું ગાર્ડન મિત્રો. તો ગાર્ડનમાં ફરવા માટે આવજો મિત્રો. અને આ છે સ્વામિનારાયણનું મંદિર મિત્રો.
આ આવેલું છે નવસારી ગ્રીડ હાઈવે ઉપર સ્વામિનારાયણનું મંદિર. લલકારે રહો મિત્રો હવે થોડો જાજો સપોર્ટ કરો મિત્રો, તો હું પણ આગળ વધું મિત્રો. સપોર્ટ તો કરે જ બધા. મિત્રો અહીંયા થેપલાનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો. રાજુભાઈ આ છે બનાવવા વાળા થેપલાના માણીગર. થેપલા બનાવે છે મિત્રો. ચાલો મિત્રો થેપલા બેપલા ખાઈ લઈએ મિત્રો. ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ પ્રોગ્રામમાં.